આપણે આપેલા પૈસા પાછા લેવામાં 50% સંબંધો તૂટી જાય છે। હવે મારા ખુદના અનુભવની હું વાત કરું। હમણાં મારા એક ભાઈબંધનો ફોન આવ્યો, મને કે મારા પૈસાની જરૂરિયાત છે। મેં કીધું કેટલા જોવે છે? તો એની જેટલા માગ્યા ને એટલાથી મેં અડધા પૈસા કીધા। મેં કીધું મારી જોડે એટલા તો નથી, પણ એના અડધા પૈસા પડ્યા છે મારી જોડે, જેટલા હતા એટલા મેં કીધા। તો મને કે કાંઈ વાંધો નહીં, મને એટલા પૈસા નાખ। મેં પૈસા નાખી દીધા। પછી થોડો ટાઈમ થયો એટલે મને પૈસાની જરૂર પડી, એટલે મેં પાછો એ વ્યક્તિને ફોન કર્યો અને કીધું કે ભાઈ મારે પૈસાની જરૂર છે। તો મને કે તારે કેટલા પૈસા જોઈએ છે? તો મેં જેટલા આપ્યા હતા ને એનાથી મેં ડબલ માગ્યા। મેં કીધું ભાઈ મારે આટલા પૈસા જોઈએ છે। તો મને કે એટલા તો પૈસા નથી મારી જોડે। તો મેં કીધું એટલા ના હોય તો કાંઈ નહીં, મેં તને આપ્યા એટલા મને આપ। તો મને કે ભાઈ મારી જોડે પૈસા નથી, અને પૈસા આવશે એટલે હું તને આપી દઈશ ને। તું એક કામ કર, મારા પગાર થાય ને એ દિવસે તું મને ફોન કર। મારે હમણાં ટૂંક સમયમાં પગાર થાય ને એટલે હું તને આપી દઉં। તો ભાઈ એનો પગારનો સમય થયો, એનો પગારનો જે સમય હતો એ સમયે મેં એને ફોન કર્યો। મેં કીધું ભાઈ તારા પગારનું શું થયું? મને કે પગાર તો આવ્યો છે, પણ મારી જોડે પૈસા નહીં, ફલાણું છે, ઢીંકણું છે, પૂંછડું છે, તું મારી જોડે પૈસા જ ના માગ। હવે તમે વિચાર કરો, આપેલા પૈસા પાછા માંગવામાં એમ કહે કે તું મારી જોડે પૈસા જ ના માગ। હવે આપણા પૈસા એની જોડેથી કઢાવવા માટે આપણે કહાનીઓ ભળાવવી પડે છે કે ભાઈ મારે આ જરૂર છે, તે જરૂર છે, ફલાણું ઢીંકણું પૂંછડું। અને જ્યારે એને પૈસાની જરૂર હતી ત્યારે આપણે એની કોઈ કહાની નથી આપણે। એમ કે મારે આ ટાઈમે પૈસા જોવા તો આપી દીધા। તો ભાઈ તારે જેવી રીતે પૈસાની જરૂરિયાત પડી છે એવી રીતે મારે મારા પૈસાની જરૂરિયાત પડે છે। મેં એનાથી વધારે તો કાંઈ માંગ્યા નથી। એટલે ઘણા લોકો હોય ને બહુ મેસળા હોય, જે એકબીજાનું બૂચ મારવાનો ધંધો કરતા હોય। આપણે આપેલા પૈસા પાછા લેવા માટે થઈને અમુક ટાઈમે આપણે આકરા શબ્દો બોલવા પડે છે, અને જે સહન નથી કરી શકતા। એટલે એ આપેલા પૈસા પાછા લેવામાં એ પૈસા તો આપી દેશે, પણ એ લોકોના સંબંધ રહે ને ત્યાંથી એ ખતમ કરી નાખે છે। અમારા ખુદનો અનુભવ છે, નથી એમને નથી કીધું કે તમારા આપેલા પૈસા લેવામાં 50% સંબંધો તૂટી જાય છે, એ તમને મને બધાને ખબર છે। બાકી તમારું શું કહેવું ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કહી દેજો ને। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો ને। વધુ આવા વિડીયો જોવા માંગતા હોય ને તો અત્યારે જ એમબી રાવલને ફોલો કરી નાખો।